હમણે લગ્નગાળો ચાલુ થશે એટલે આ વિડીયો એવા લોકો માટે છે કે જે લગ્નમાં જઈને ખામીઓ શોધવાનું ચાલુ કરે છે. આજે એવા કેટલાય લોકોને મેં જોયા છે, એક બાપ કે જે પાય ભેગી કરીને માંડ એના દીકરા કે દીકરીના લગ્ન કરતો હોય. આખી જિંદગી એણે કાળી મજૂરી કરીને પોતાના દીકરાના લગ્નમાં ખૂબ સારો એવો ખર્ચો કર્યો હોય અને ત્યાં કેટલાક લોકો એ 200 રૂપિયાની ડીશ ખાઈને એટલી સલાહો આપતા હોય છે જેને 5 રૂપિયા જીવનમાં કોઈ દી કોઈને આપવા નથી અને એ એવી સલાહો આપી જાય છે કે જમવામાં આ વસ્તુમાં કંઈ જામી નહીં, આ આયોજનમાં લગ્નમાં કંઈ જામી નહીં, આના કરતાં સારું આયોજન કરી શકાય. આવી સલાહો આપનારા એ લોકો ખાસ કરીને એક દીકરી કે દીકરાનો બાપ જે લગ્ન કરાવતો હોય એને માનસિક રીતે ભાંગી નાખતા હોય છે, જેને આ દુનિયામાં કોઈને એક રૂપિયો પણ આપવો નથી અને એ વ્યક્તિ સલાહોના જ્યારે ઢગલાઓ કરતા હોય ત્યારે તમને કોણે અધિકાર આપ્યો છે કે કોઈ વ્યક્તિના લગ્ન પ્રસંગમાં આવી રીતે દખલગીરી કરીને આવી રીતે સલાહો આપીને એના પ્રસંગને તમે નીચો બતાવો સાબિત કરો છો, એને એ હલકો બતાવવાનો સાબિત કરો છો. તમને કોઈ અધિકાર નથી. તમારું આ વિશે શું કહેવું છે? નીચે એક નાનકડી કમેન્ટ કરજો અને પેજને ફોલો પણ કરજો તથા દરેક તમારા પરિવારજનો સાથે શેર પણ કરજો જેના હમણે લગ્ન હોય.